બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ સ્માર્ટ મીટરને લઈ મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો છે અને સ્માર્ટ મીટર અંતર્ગત ટેસ્ટિંગનો સમય લંબાવવા માટેની તેમણે રજૂઆત કરી છે। તેમણે પત્રમાં એ લખ્યું છે કે ટ્રાયલ પીરિયડ 3 દિવસને બદલે 60 દિવસ એટલે કે 2 મહિનાનું કરવામાં આવે, જેથી રહીશો બંને મીટર એટલે કે જૂના અને નવા મીટરના બંને રીડિંગ ચેક પણ કરી શકે। જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેની શંકા પણ દૂર થાય અને ચોક્કસ રીતે સમાધાન પણ મળી રહે। જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે, એક બુમરાહો ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે। આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં સમય મર્યાદા વધારવા માટે અને 1-2 સૂચનો સાથેનો મેં પત્ર લખ્યો છે। પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે 3 દિવસ બંને મીટર રવા દઈએ છીએ એની જગ્યાએ આપણે 60 દિવસ માટે રવા દઈએ એટલે કે 2 મહિના માટે, જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે। સ્માર્ટ મીટરથી આ પ્રકારના ફાયદા થાય અને બરોડા MGVCL પણ કદાચ એવું મરજિયાત કર્યું છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે। એવી રીતે જો ગુજરાતની અંદર પણ એવું મરજિયાત થાય, જેની ઈચ્છા હોય એ પ્રકારે લગાવે। સાથે જો 60 દિવસની અંદર આ રીતે બંને મીટર લગાવવામાં આવશે, બંને મીટરનો કોઈ તફાવત નથી સમજવામાં આવશે તો લોકો સ્વેચ્છાએ લગાવશે, કારણ કે લોકોને પણ ધક્કા ખાવા ના પડે। સરકાર પારદર્શક છે, હર હંમેશ વિચાર કરતી હોય છે, એટલે જ મેં માન્ય મુખ્યમંત્રીના પોઝિટિવ જવાબ માટે મેં પત્ર લખ્યું છે અને હર હંમેશ પ્રજાલક્ષી વાત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કનુભાઈ દેસાઈ સાહેબ કરતા હોય છે। એવા સંજોગોની અંદર મારી રજૂઆત છે અને એમને ધ્યાન દોર્યું છે મેં પત્ર લખીને કે આ પ્રકારની વાતથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે।